આજના આપણા સૌના હૃદયમાં રૂવાટે રૂવાટે જેમનું નામ વ્યાપક છે, પ્રગટ છે, જેના હુકમ વિના એક પત્તું હાલી શકતું નથી, ભારતની ધરતીની શ્વાસમાં પ્રગટ થઈ અને દલન દુષ્ટ નિકંદનમ આસુરી સંપત્તિનો નાશ કરવા માટે જેમણે જન્મ ધારણ કર્યો હતો એવા ભગવાન શ્રી રામને આપણે લાખો વાર વંદન કરીએ કે તમારા ખોળામાં અમને જન્મ આપ્યો છે. આપ તો બધા મહાન જ્ઞાની છો. છેલ્લે મારી ઉંમર 77 વર્ષની છે. મને યાદ છે ત્યાં સુધી તમે 50 વર્ષથી તો આ સત્સંગ સાંભળો છો. એટલે આપ સૌને હું વંદન અને ધન્યવાદ આપું છું કે આ રામને હૃદયમાં રાખી એના સાચા સ્વરૂપને પ્રગટ કરી અને આ માનવ જનોને સફળ બનાવજો એ હું આપ સૌને વિનંતી કરું. હમણાં એક ભજનમાં આવ્યું, દીકરીઓ બધી સુંદર ભજન ગાઈ અને એમની વાણી, એમના કંઠની મધુરતા સાહેબ કોયલનો ઓબી જાય એવી આગળ એમની સ્વર કામ કરી રહ્યા છે. ખેલ જગતમાં સ્વરનો છે. સ્વર અને સુર જો સ્વરની સમજણ પડે તો સુરની સમજણ પડે. સુંદર લીટી તો કહી હતી, એ દેવા દ્વારકા વાળો
દેવ દ્વારિકા વાળા સોનાની નગરીમાં રાજા ભગવાન ક્યાં છે ને એની નિશાની આપી છે. દેવ દ્વારકા વાળા, દ્વાર એટલે બે, ઓહમ અને સોહમ. દેવ દ્વારિકા વાળા. દ્વારકા ક્યાં છે? પેલા તમારે પાણીમાં જવું પડે. એ દરિયો લીલોછમ છે. આ જગતમાં એનો કોઈ નિચોડ કાઢી શકે નહીં. એનું નામ દરિયો કહેવાય. એમાં મોતી પાકે, હીરા પન્ના. એ દરિયાની અંદર મારો નાથ અત્યારે હાલ બિરાજમાન છે. પણ તારા બે પોપણ છે એને ઉઘાડી મોય જુઓ તો તને ભગવાન રામની અને દ્વારિકાધીશની ખબર પડશે. અને એટલે કહ્યું ને તને સંતોએ ભજનોમાં આપણને રસ ઘેલાક બનાવી દીધા છે. ભગવાન જેમ બંસીના નાદમાં ગોપીઓ ઘેલી બની ગઈ હતી ને, એમ પણ આપણે એના નામમાં અત્યારે હાલ ઘેલા બની ગયા છે. અને સોનાની દ્વારિકા છે સાહેબ. શૂન્ય. આખી દુનિયાને જોઈ શકે, આખી દુનિયા જેનામાં સમાઈ શકે અને આખી દુનિયાને ઉત્પન્ન કરી શકે એનું નામ છે શૂન્ય. કહો શૂન્ય ત્રિવેણી માય. પણ આપણને આપણી તો ખબર હોવી જોઈએ ને. આપણને આપણી ખબર નહીં ને આપણે ભૂતો માટે હેડ્યા છીએ. એટલે સંતોએ કીધું છે જીવડા સામે કરે છે તું ઉપાધિ, તારું ઘર સંભાળે ને. એ મહારાષ્ટ્રીય કથા ચાલુ હતી એટલે બેન ને કહ્યું કે બાપુ મારા ત્યાં તમે પધારશો. એટલે કે હા બેટા કેમ ના આવતું, મારી દીકરી છે. પણ તારા સરનામાની મને ખબર નથી, તને તો છે કે નહીં મને ખબર નથી, પણ તું મને લખીને આપ. ત્યારે એને કીધું કે ભાઈ પાટણ, હેગલા તાતર અને આ રહ્યું કોડ. લખીને આવ્યું. મહારાજે વાંચ્યું કે ભાઈ આ તો તારા ઘરનું સરનામું, હું તો તારું સરનામું મૂકું છું. કે બાકી આ મારા ઘરનું જ છે, પણ કે હજુ તો તું દીધેલું નથી મારા ઘરનું છે. મારે તારા સરનામાની જરૂર છે. એટલે આપણે બધાને આપણા પોતાના સરનામાની જરૂર છે સાહેબ. હમણાં બાબાના મહારાજે કીધું, દયાગીરી મહારાજે કીધું, બીજા કેટલા બધા સંતોએ કહ્યું છે. સમાજના જબરદસ્ત આગેવાનો પણ આજે અહીંયા ઉપસ્થિત છે.